નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૂગોળ પાઠ નંબર 10 વૈશ્વિક સમસ્યાઓ અને ભૌગોલિક પરિપ્રેક્ષ્ય. એમાં આપણે જૈવિક કચરાની ચર્ચાઓ કરી કે જે જીવ પાછળ પાટાપિંડી હોય, પ્લાસ્ટર હોય, ઇન્જેક્શન હોય, વાટકામ દરમિયાન વધેલા અંગો હોય, એને આપણે જૈવિક કચરો કહીશું. એમાંનો જ મુદ્દો બાકી છે, જાણવું ગમશે. ઓઠો આપ્યો: જૈવિક કચરો ભરવા વપરાતી કોથળીઓ તેમાં ભરવાની સામગ્રી અનુસાર જુદા જુદા રંગીન હોય છે. તે વિગત નીચેના કોઠા મુજબ છે. જુદી જુદી પ્લાસ્ટિકની થેલી કલર વાઇઝ હોય: પીળો કોથળી, લાલ કોથળી, વાદળી કોથળી અને કાળી કોથળી. તો કેમાં શું નાખાય? તે પીળી કોથળીમાં ચેપી કચરો અને પાટા રૂ, તોડેલા પ્લાસ્ટર, વાટકામના નીકળેલા માનવ અંગો કે અવશિષ્ટો, આ બધી પીળી કોથળીની અંદર નાખવામાં આવે છે. લાલ કોથળીમાં પ્લાસ્ટિક કચરો, કેથેટર, ઇન્જેક્શન, નળીઓ, આઈવી સેટ અને ગ્લુકોઝના બાટલા, આ બધું છે લાલ કોથળીમાં નાખવામાં આવે છે. વાદળી કોથળી: બધા પ્રકારની કાચની સામગ્રી, બિન વપરાશની જૂની કે વપરાયેલી દવાઓની બાટલીઓ, તૂટેલો કાચ છે એ વાદળી કલરમાં નાખવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે કે તૂટેલી બોટલ કે વપરાયેલી કાચની વસ્તુ જૈવિક કચરાને કઈ થેલીમાં મૂકવામાં આવે છે? તે કાળી: ઇન્જેક્શન વિનાની માત્ર સોય, બ્લેડ, ધારવાળી ધાતુની ચીજો, વાટકામના બિનઉપયોગી ઓજારો, આ બધી કાળી કોથળીની અંદર નાખવામાં આવે છે. આ કચરાનો એટલે કે તબીબી અવશિષ્ટોનો નિકાલ સામાન્ય કચરાની જેમ જો કરાય તો તેની રોગોનો ફેલાવો થાય છે. તેથી તેનો નિકાલ ખૂબ જ સાવચેતી અને વૈજ્ઞાનિક ઢબે કરાય એ અત્યંત જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, જે દૈનિક કચરો હોય એનો આપણે કોઈ પણ રીતે નિકાલ કરી દેતા હોય છે, એ રીતે આ કચરાનો નિકાલ કરવામાં આવતો નથી. કારણ કે આ કચરો છે બધો એક મેડિકલમાં વપરાયેલો હોય છે, એટલે કે દવાખાનામાં વપરાતો હોય છે. તો એનો નિકાલ સામાન્ય કચરાની જેમ કરાતો નથી, કારણ કે એનાથી ચેપ પણ લાગે, ચેપી રોગ પણ ફેલાય, ઉપદ્રવ પણ વધે. એનો વૈજ્ઞાનિક ઢબે અત્યંત જરૂરી અને મહત્વ રીતે નિકાલ કરવામાં આવે છે. આ પ્રકારનો કચરો ખાસ નિશાનીવાળી અને રંગ ધરાવતી કોથળીઓ ભરવામાં આવે છે. આ કચરાનો છે એના માટે ખાસ કલરવાળી કોથળી, એટલે કે કઈ કોથળીમાં કયો કચરો છે એ એક તો સ્પષ્ટ જોવા મળે છે. બીજું કે આ પ્રકારના કચરા ઉપર નિશાનીવાળી હોય, એના ઉપર નિશાન પણ લગાવવામાં આવે છે. તેની હેરફેર કરનાર બૂટ, માસ્ક, હાથમોજા અને એપ્રેન સૂટ પહેરીને કામ કરે અને તેને નિકાલ કરવા દૂર લઈ જતું વાહન બંધ બોડીનું ખાસ પ્રકારે બનાવેલું હોવું કાયદાકીય જોગવાઈ મુજબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, જે એની અંદર કામ કરતા વ્યક્તિ હોય, જે એમાં જોડાયેલા કર્મચારી છે, એને ખાસ તો માસ્ક પહેરવું, હાથમોજા પહેરવા, એપ્રેન સૂટ પહેરવું, બૂટ પહેરવા, સુસ્ત ટૂંકમાં એને પણ એનો ભય ન રહેવો જોઈએ કે એને કારણે એને નુકસાન પહોંચે કે એને પણ ચેપ લાગે. અને જે વાહન લઈ જવા માટેની વસ્તુ હોય આ જે નિકાલની, એ પણ બોડી પેક હોવું જોઈએ. અને આપણે સામે એનું જૈવિક કચરો ખસેડવાનું ખાસ વાહનનું ચિત્ર પણ આપ્યું છે કે પેક, કે જે હવાની રસ્તા ઉપર અવર જતી હોય એમાં પણ એ અથડાતા નથી અથવા તો હવા એમાં પ્રસરતી પણ નથી. વળી આ વાહન પર ખાસ પ્રકારનું સાંકેતિક ચિહ્ન અંકિત કરેલું હોય છે. એમનો લોગો તમને જોવા મળે જ છે. એમનો લોગો કઈ રીતે લોગો છે એ તમને ખ્યાલ છે. જે આ છે એ એમનો લોગો આપેલો છે, એટલે કે એનું પ્રતિક ચિહ્ન મૂકવામાં આવ્યું છે કે એ વાહન છે એ જૈવિક કચરાના નિકાલ માટેનું બતાવવામાં આવે છે. મોટી હોસ્પિટલો અને દવાખાનામાંથી રોજ નીકળતા આ કચરાનો યોગ્ય રીતે નિકાલ પડકારજનક કામ કરે છે.
આ કચરાને ખુલ્લો બાળવાથી પણ ચેપ ફેલાવાની સંભાવના રહે છે. તેથી તેને ખાસ પ્રકારની બંધ ભઠ્ઠીમાં ખૂબ જ સાવચેતીથી નિશ્ચિત તાપમાને બાળવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, મોટી હોસ્પિટલો હોય, દવાખાના હોય, એમાંથી રોજે રોજ ઘણો બધો બારીક આવો કચરો નીકળતો હોય છે. આ કચરાનો યોગ્ય નિકાલ કરવો અને નિકાલ છે એના માટે એક પડકારજનક હોય છે. તો ખુલ્લા બાળવાથી પણ ચેપ ફેલાવવાની સંભાવના વધી જતી હોય છે. ઘણી વખત બંધ ભઠ્ઠી હોય કે એની અંદર એને સાવચેતી કે નીચા તાપમાને બાળવામાં આવે છે કે જેને કારણે એનાથી ચેપ ન લાગે. બાળ્યા બાદ નીકળતી રાખને પણ યોગ્ય રાસાયણિક પ્રક્રિયા કરીને ચેપ મુક્ત બનાવીને નિકાલ કરાય છે. બાળ્યા પછી એમાં રાખ હોય છે, એ રાખને પણ યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે છે, એટલે કે રાસાયણિક પ્રક્રિયા થાય એના ઉપર, કારણ કે એનાથી પણ ચેપ લાગવો ન જોઈએ. મોટા શહેરોમાં સુધરાય તેના નિકાલ માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરે છે. મોટા શહેરો હોય એની અંદર એની ખાસ વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવે છે કે જેને કારણે એ કચરાથી કોઈને પણ નુકસાની ન પહોંચે એ પણ તકેદારી લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે, તમારી સામે એક ચાર્ટ એટલે કે ચિત્ર આપેલા છે. હાથ મોજાનું પ્રથમ, બીજું એપ્રેન સૂટ. ટૂંકમાં અત્યારે તો ખ્યાલ જ છે કે કોરોનાની અંદર પણ આવા સૂટ પહેરાવવામાં આવે છે જે દર્દી હોય એને, કે જેને કારણે આપણા રોજિંદા કપડાં પહેરતા નથી અને હોય તો પણ એની ઉપર આવા એપ્રેન સૂટ પહેરાવી દેવામાં આવે છે અને જેને કારણે એ મેડિકલની અંદર કામ કરતા કામદારો માટે એપ્રેન સૂટ વપરાય છે. માસ્કથી હવે તો બધા કોરોનાને કારણે પરિચિત થઈ ગયા છે અને એના ખાસ પ્રકારના શૂઝ એટલે કે બૂટ એ પણ એમાં ઉપયોગ લેવામાં આવે છે. માનવ મળમૂત્ર નિકાલ. વધતી જતી વસ્તી સાથે માનવ મળમૂત્રના નિકાલનો સવાલ પણ જોડાયેલો છે. જો તેનો યોગ્ય રીતે નિકાલ ન થાય તો તે ગંદકી અને રોગચાળો ફેલાવે છે. વરસાદી પાણી સાથે વહીને તે જળ સ્ત્રોતને દૂષિત કરે છે. વિદ્યાર્થી મિત્રો, માનવ વસ્તી વિશ્વની અંદર અને ભારત જેવા દેશમાં ઘણી છે. જ્યાં જ્યાં વસવાટ છે ટોયલેટ, શૌચાલયો હોય જ છે. એનો નિકાલ યોગ્ય રીતે કરવો જરૂરી છે. જો યોગ્ય રીતે નિકાલ ન થાય તો એનાથી ગંદકી ફેલાય, રોગચાળો ફેલાય અને વરસાદી પાણી સાથે વહીને જો આ જળ સ્ત્રોતમાં જાય તો પણ તે દૂષિત થાય છે. તે પાણી બિનઉપયોગી બની જાય છે. તે જમીન પર પડી રહીને ફેલાય તો અનેક રોગનો ફેલાવા માટે જવાબદાર બને છે. આ રીતે જો આવા વરસાદી પાણી સાથે ભળી જાય, જમીન ઉપર જાય તો પણ જમીનને પણ એમાં ફેલાય છે અને રોગનો ફેલાવો એના માટે જવાબદાર બને છે. તેના દ્વારા હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ ફેલાય છે. તેનો યોગ્ય નિકાલ થાય તો તેનાથી ફેલાતા રોગો અટકે. માનવ મળમૂત્રનો નિકાલ કરવા માટે શૌચાલયોની સગવડો ઊભી કરવી જોઈએ. જો એનો યોગ્ય રીતે નિકાલ ન થાય તો એનાથી રોગ ફેલાય છે. એટલે કે માનવ મળમૂત્રનો નિકાલ કરવા માટે શૌચાલય, જો કે હવે તો દરેકને ઘરે શૌચાલય છે જ અને ન હોય તો પણ ઊભા કરવા જોઈએ. જ્યાં ગટરોની વ્યવસ્થા નથી ત્યાં રસ્તા પ્રકારના 2 ખાડાવાળા શૌચાલય બનાવવા જોઈએ. માનવ મળમૂત્રમાંથી કિંમતી ખાતર બનાવી શકાય અને ફાયદો મેળવી શકાય. વિદ્યાર્થી મિત્રો, કદાચ એ સગવડતા ન હોય ગટરો અથવા તો બનાવવાની, તો સસ્તા 2 પાટાવાળા શૌચાલયો પણ બનાવી શકાય છે અને માનવ મળમૂત્રમાંથી કિંમતી ખાતર પણ બનાવી શકાય છે. ગટરોના પાણીને શુદ્ધ કરીને તેને સિંચાઈ કે વપરાશી યોગ્ય બનાવી ફરી ઉપયોગમાં લેવું. નવી વસાહતમાં નિર્માણ અને જૂની વસાહતના વિતરણ સમયે નગર નિયોજનના ગટર અને સુવેજનું આયોજન શરૂઆતથી જ કરવું. નાગરિકો અને રાજ્યતંત્ર જો દ્રઢ ઈચ્છાશક્તિથી નિરાધાર કરી આ સમસ્યાઓ પર ધ્યાન આપે તો તેનાથી ઊભા થયેલા પડકારોને ઝીલી શકાય. વિદ્યાર્થી મિત્રો, નવી વસાહતોનું નિર્માણ હોય અથવા કોઈ જૂની વસાહતનું વિસ્તરણ પામેલી નગર નિયોજન હોય તો એમાં ગટર જે છે, સુએજ, એનું આયોજન એવી રીતે શરૂઆતથી કરવું જોઈએ કે એનો યોગ્ય નિકાલ થાય અથવા તો દૂષિત પાણીને
શુદ્ધ બનાવી અને ખેતરોમાં વપરાશમાં લેવું. આવા નાગરિકોને રાજ્યતંત્રે દ્રઢ ઈચ્છાશક્તિથી પણ નિરાદર કરી સમસ્યાઓને ધ્યાન આપે અને એને પડકારોને ઝીલી શકે.